ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે સદિશનું બીજગણિત એ ચેપ્ટરમાં ટેક્સ્ટ બુક તો પૂરી કરી છે, તો હવે આપણે લીથામાં આગળ વધીએ. લીથો એટલે જી મેઇન માટે લેવલ 1 કહેવાય છે. લેવલ 1 એટલે જી મેઇનમાં આના જેવા એક્ઝામ્પલ એ પૂછાય છે અને આનો ઉપયોગ થઈને આગળ પૂછાતો એટલે કે લેવલ 2 પ્રકારના. ઉપરાંત ગુજકેટ માટે પણ ખૂબ ઉપયોગી છે. ચાલો તો આગળ વધીએ. પહેલું છે એ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ બી સદિશ. એ સદિશ કેવો છે? બી સદિશને કે વડે ગુણીએ તો આનો અર્થ આપણે અગાઉ જોઈ ગયા છીએ શું થાય. એ અને બી સમરેખ છે. આ શું લખ્યું છે? કે બિલોંગ્સ ટુ આર માઇનસ 0 એટલે કેની કિંમત શૂન્ય નથી. એટલે કા ધન હશે ને કા ઋણ હશે. ધન હોય કે ઋણ હોય એ રીતે આની દિશા સમાન કે વિરુદ્ધ થાય. તો એ ક્રોસ બી શું થાય? હવે એ અને બી સમરેખ સદિશો કહેવાય. દિશા સમાન કે વિરુદ્ધ એટલે સમરેખ છે એવો આનો અર્થ થયો. સમરેખ, સમરેખ એટલે દિશા સમાન કે વિરુદ્ધ હશે. બરોબર છે? તો દિશા સમાન કે વિરુદ્ધ હોય એટલે કે સમરેખ હોય તો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. એક રીતા. બીજું, એની જગ્યાએ કે બી સદિશ મૂકીએ. કે અદિશ છે એને બહાર રાખીએ તો બી ક્રોસ બી એટલે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ ઇન્ટુ કે એટલે શૂન્ય સદિશ થાય. એમ પણ સમજી શકાય. ચાલો હવે બીજો એક્ઝામ્પલ તો થઈ જાય છે. ત્રીજો, અમુક એક્ઝામ્પલ જે તમારા થઈ જાય એમ છે, સાવ સહેલા છે, બેઝિક છે કે એ તમને આ ગણવા આપી દીધા છે. જે બેઝિક અમુક હોય છે તો આપણે ટેક્સ્ટ બુકની પેપર સ્ટાઇલ, જે બોર્ડની પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે પહેલો પાર્ટ પેપરનો છે એમાં 50 MCQ. 50 MCQ માટે પણ લેવલ 1 ખૂબ ઉપયોગી છે. બરાબર છે? એટલે સમજીને તૈયાર કરવું. આ બધા જ એક્ઝામ્પલ લેવલ 1ના છે. ગુજકેટ અથવા તો બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા હોય જુદી જુદા વર્ષોમાં. મોસ્ટ ઓફ એ કવર થઈ ગયા છે. તો ચાલો એક્સ માઇનસ વાય એ બે સદિશ ક્રોસ એક્સ પ્લસ વાય સદિશના ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે. તો એક્સ ક્રોસના સંબંધથી બંને સાથે એટલે એક્સ ક્રોસ એક્સ શૂન્ય સદિશ થઈ જાય. બે સદિશ સમાન થાય તો ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ. એક્સ ક્રોસ વાય પછી માઇનસ વાય ક્રોસ એક્સ સદિશ જ્યારે લખતા હોય ત્યારે ક્રોસ પ્રોડક્ટમાં ક્રમ નહીં બદલવો. માઇનસ વાય ક્રોસ વાય એટલે વાય ક્રોસ વાય શૂન્ય સદિશ થઈ ગયું. હવે ઘણા આ બેને દૂર ઉડાડી દે છે, કેન્સલ કરી દે. કેન્સલ ન થાય કારણ કે ક્રમ ન બદલી શકાય. ક્રમ બદલવો હોય તો બદલી શકાય. શરત એટલી છે કે નિશાની બદલી જાય એટલે કે પ્લસ થઈ જાય. એક્સ ક્રોસ વાય એટલે શું થયું? 2x ક્રોસ વાય. આ 2ને આમ બારે લખી શકો, એક સાથે લખી શકો અને વાય સાથે પણ લખી શકો. એ પણ ધ્યાનમાં રાખો. પાંચમો પહેલાં જેવો જ છે. વાય કેવો સદિશ છે? તો એક્સને સમદિશ સમાન દિશાવાળો સદિશ છે. તો ક્રોસ પ્રોડક્ટ શું થાય? સિમ્પલ છે, સમરેખ છે એટલે ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ થાય. અથવા વાયને અહીંયા મૂકો તો 3x સદિશ થયો. 3 બાર લ્યો, એક્સ ક્રોસ એક્સ એટલે શૂન્ય સદિશ થયો. બરાબર? 3x ક્રોસ એક્સ તો પણ 3 ઇન્ટુ શૂન્ય સદિશ. 3 અંદર બધા સાથે ગુણાય તો એ શૂન્ય સદિશ જ રહેશે. ત્યાર પછી છઠ્ઠો, આ શું દર્શાવે છે? વિકલ્પો જુદા જુદા છે. તો સૌ પ્રથમ ડોટ પ્રોડક્ટ બે સદિશો વચ્ચે થાય એટલું જાણો. ક્રોસ પ્રોડક્ટ એ બે સદિશ વચ્ચે થાય. તો અહીંયા ડોટ પ્રોડક્ટ વ્યાખ્યા જ છે. બે સદિશનો ડોટ પ્રોડક્ટ થઈ શકે. ડોટ પ્રોડક્ટ કરો એટલે એ અદિશ તમને મૂલ્ય મળે. અને અહીંયા પેલો સદિશ આપ્યો છે. સદિશ અને અદિશનું ક્રોસ પ્રોડક્ટ વ્યાખ્યાયિત નથી. એટલે આ શું છે? વ્યાખ્યાયિત નથી અથવા અર્થ વગરનું પદ છે. આનો કોઈ અર્થ ન નીકળે, કોઈ મૂલ્ય ન મળે. ત્યાર પછી સાતમો, એ ડોટ આઈ બરાબર 4 આપ્યું છે તો આનું મૂલ્ય મેળવવું છે. તો કંઈ જ વાંધો નહીં, આપણે આનું મૂલ્ય મેળવીએ. કદાચ આનો ઉપયોગ એમાં કરવાનો થતો હશે. ચેક કરીએ પછી ખબર પડે. એ ડોટના સંબંધથી પહેલાં અને બીજા સાથે આની સાથે તો 2a ડોટ જે થાય એટલું. બરાબર? પછી માઇનસ 3a કે એ ડોટના સંબંધ. પછી ઓહો ક્રોસ પ્રોડક્ટ છે, કોઈક ભૂલ થઈ છે. આખું ભેગું જ રહેશે. ક્રોસ પ્રોડક્ટ છે પહેલાં સાથે એ ક્રોસ જે ડોટ 2j બરાબર છે પ્લસ
સોરી માઇનસ છે, માઇનસ એ ક્રોસ જે ઇન્ટુ 3k ડોટ. આગળ વધીએ તો આ 2 ને આપણે બહાર રાખીએ તો અહીંયા એક ત્રિગુણન વધે છે, એ જે પેટી ગુણન માઇનસ અહીંયા 3 આગળ લઈ લઈએ એટલે એ જે કે વધે છે. આ શૂન્ય થાય. શું કામ શૂન્ય? બે હાર સમાન છે. કોઈ પણ આમાં બે સદિશ સમાન હોય તો એનું પેટી ગુણન છે એ શૂન્ય થઈ જાય. બરાબર છે. ત્યાર પછી -3 અને એ ડોટ જે ક્રોસ કે પણ લખી શકાય, જો કંઈથી પણ સીધું લખી શકાત. હવે એ ડોટ જે એ ડોટ જે ક્રોસ કે લખી શકાય. જે ક્રોસ કે એટલે હવે શું થશે? આપણે આનો ઉપયોગ કરવો છે એટલે એ ચેન્જ કરી. તો જે આઈ જે કે છે એ જમણા હાથની પદ્ધતિનું નિર્માણ કરે તો જે અને કેનો ક્રોસ પ્રોડક્ટ આઈ થાય. હવે એ ડોટ આઈની કિંમત આપી છે. ટૂંકમાં અહીંથી ફેરફાર શું કરતા હતા આપણે? તો એ ડોટ આઈ આપ્યા છે તો અહીં એ છે એની સાથે આઈ લાવવા તો જે અને કેનો ક્રોસ પ્રોડક્ટ છે એ આઈ થઈ જાય. એ ડોટ આઈ એટલે 4 આપ્યા છે, 4 મૂકી દો. -3 × 4 -12 -12 જવાબ આવશે. આટલું બરાબર. હવે આગળ વધીએ. એક નવો મુદ્દો સદિશોનું સદિશ ત્રિગુણન. આપણે અદિશ ત્રિગુણન આવી ગયું છે. એક આ ટોપિક સમજી લઈએ. સાથે સાથે આવ્યા છે તો જો કે ટેક્સ્ટ બુકમાં અત્યારે નથી. આ રીતના એક્ઝામ્પલ ગણવા હોય તો છતાંય ટેક્સ્ટ બુકની રીતે ગણી શકાય. ધારો 3 સદિશ આપ્યા હોય તો તમે શું કરો? આવી રીતનું મેળવવાનું કીધું હોય તો પહેલાં 2 સદિશ બી અને સીનો ક્રોસ પ્રોડક્ટ કરી લ્યો. એક સદિશ આવે એ સદિશનો પાછો એ સાથે ક્રોસ પ્રોડક્ટ ફરીથી લ્યો એટલે તમને સદિશ ત્રિગુણન મળી જાય. સદિશ ત્રિગુણન છે. આપણે અદિશ ત્રિગુણન આવી ગયું છે. એક જગ્યાએ ડોટ હોય અને અહીંયા એક જગ્યાએ ક્રોસ પ્રોડક્ટ આવે. એ અદિશ મળે છે એટલે અદિશ ત્રિગુણન કહેવાય ને અહીંયા સદિશ મળે છે એટલે સદિશ ત્રિગુણન કહેવાય. શું ફરીથી? એબીસી 3 સદિશ આપ્યો હોય તમે આ મેળવી જ શકો. પહેલાં બી સીનો ક્રોસ પ્રોડક્ટ કરો એ સદિશ મળે. એ સદિશનો પાછો એ સાથે ક્રોસ પ્રોડક્ટ કરો એટલે સદિશ મળે એટલે સદિશ ત્રિગુણન છે. બીજી રીતે હવે એમ ન મેળવો હોય તો આમ પણ મેળવી શકાય. ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકારની રીતે. શું છે? પહેલાંનો ત્રીજા સાથે ડોટ પ્રોડક્ટ લેવાનો છે. એ ડોટ સી ઇન્ટુ બી. જો અહીંયા ડોટની નિશાની નથી, ઇન્ટુ, કારણ કે આ એક અદિશ થઈ ગયું. અદિશ એટલે કોઈ સંખ્યા એટલે કેમ અહીંયા કે બી લખ્યું છે? કે ઇન્ટુ બી સદિશ. એવી રીતનું આ મૂલ્ય છે. પછી માઇનસ, પછી શું છે? સવળો ક્રમ છે એટલે એ ડોટ બી ઇન્ટુ સી. પહેલાં અવળા ક્રમે છે એ ડોટ સી ઇન્ટુ બી, પછી સવળો ક્રમ એ ડોટ બી ઇન્ટુ સી. ટૂંકમાં છેલ્લું માઇનસ પછીનો આવે અહીંયા જે ક્રમ છે એનો જ ક્રમ આવે છે, ખાલી અહીંયા વચ્ચે ડોટ મૂકવાના છે. આનો ઉપયોગવાળા હવે થોડાક આપણે એમસીક્યુ જોઈએ. જેમ કે 8મો એમસીક્યુ હવે એવો જ આપ્યો છે. શું છે 8મા એમસીક્યુમાં? એ ડોટ બી પ્લસ સી ક્રોસ એ પ્લસ બી પ્લસ સી. ના 8મામાં તો જો કે આનો ઉપયોગ આ તો સિમ્પલ છે. એ ડોટ બી છે એ ક્રોસના સંબંધથી ત્રણેય સાથે એમસીક્યુમાં ધ્યાન રાખશું. બી ક્રોસ બી આવે તો એ શૂન્ય સદિશ લખી નાખશું. તો બી ક્રોસ એ પછી બી ક્રોસ બી એટલે શૂન્ય સદિશ નથી લખતા. બી ક્રોસ સી પછી હવે સી ક્રોસ એ પછી સી ક્રોસ બી પછી સી ક્રોસ સી નથી લખતા. હવે એ ડોટના સંબંધથી 4 એ 4 સાથે એ ડોટ આની સાથે આવશે એટલે ત્રિગુણન થયું, અદિશ ત્રિગુણન. બરાબર. એટલે એ આ પ્રકારનું આવશે. એ ડોટ બી ક્રોસ સી એ એક પેટી ગુણન દર્શાવે છે. એનું મૂલ્ય આપણે આમ મેળવીશું. સાથે આ પણ ધ્યાન રાખજો, આ સદિશ ત્રિગુણન છે ને આ અદિશ ત્રિગુણન છે.
તો અહીંયા જે ડોટ પ્રોડક્ટ કરો તો બે આર હરખી થશે, પહેલી ને ત્રીજી, એટલે એ શૂન્ય થશે. અહીંયા લખીએ તો એ બી સી થશે, એ ડોટ બી ક્રોસ સી આવું થશે, એટલે એ બી સી. અહીંયા લખશો તો એ શૂન્ય થઈ જાય. શું કામ? પહેલી ત્રીજી આર સરખી. છેલ્લે લખો તો એ સી બી. હવે અહીંયા બંને સમાન છે એવું સ્પષ્ટ છે કે વિરોધી થાય છે. તો અહીંયા ક્રમ બદલીએ, બે આરની ક્રમ બદલીએ તો વચ્ચે નિશાની માઇનસ થઈ જાય, કારણ કે બે હાર એટલે સદીશોનો ક્રમ બદલીએ, અને નિસ્વાયકની રીતે એટલે બેઝિક રીતે જો એનું સાદુરૂપ તો બે હારની અદલા બદલી કરી કહેવાય. બે સદીશોની અદલા બદલી એટલે કે મૂલ્ય મેળવતી વખતે નિસ્વાયકમાં બે હારની અદલા બદલી, બેની હારના બદલી એટલે મૂલ્ય વિરોધી મળે. તો આ બંને ઉડી ગયા છે. શું વધ્યું છે? શૂન્ય થયો. 8માં શૂન્ય છે. હવે 9મો MCQ લઈએ. 9મા MCQમાં આગળ ઝડપથી વધીએ. એ બરાબર I માઇનસ કે, એ સદીશ I માઇનસ કે છે. બી સદીશ છે એક્સ જે 1 માઇનસ એક્સ ઇન્ટુ કે સદીશ, અને સી સદીશ આપ્યો છે વાય એક્સ વાય આઈ એક્સ જે, એક પ્લસ નિશાની ભૂલાણી છે, 1 પ્લસ એક્સ માઇનસ વાય ઇન્ટુ કે. આમ આપ્યું છે તો એબીસી શેના પર આધારિત છે? એબીસીનું મૂલ્ય મેળવો કે શેના પર આધારિત છે? વિકલ્પ છે એક્સ ઉપર આધારિત છે, વાય ઉપર આધારિત છે, બંને ઉપર આધારિત છે કે બંને ઉપર આધારિત, એક્સ અને વાય ઉપર નથી. તો પેટી ગુણન એટલે એક નિસ્વાયક. નિસ્વાયકમાં એ પહેલી હાર 1 0 -1, બી બીજી હાર એક્સ 1 1 માઇનસ એક્સ, સી ત્રીજી હાર લખીએ વાય એક્સ 1 પ્લસ એક્સ માઇનસ વાય. આનું કોઈ પણ રીતે તમે મૂલ્ય મેળવો. આ MCQ નિસ્વાયક અને સદીશના ઉપયોગવાળો છે. બે ચેપ્ટરનો મિક્સ પણ થઈ શકે, કરી શકાય. અત્યારે વિસ્તરણ કોઈ પણ રીતે કરવા માટે હું અત્યારે પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરું છું. પહેલા સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરું. શું કામે? તો આ -1 એક્સ ને -y ત્રણેય દૂર થઈ જાય. સાથે સાથે એ કામે કરી નાખું છું કે આને માઇનસ વડે ગુણી અને ત્રીજા સ્તંભમાં ઉમેરું તો આ સરખા 1 ને એક્સ એ પણ ઉડી જશે. બરાબર? આને ઉમેરીએ અને આને -1 વડે એટલે કે બાદ કરીએ તો શું થશે? 0 0 1. હવે આનું વિસ્તરણ કોઈ પણ રીતે કરીએ તો 1 આવે છે. પહેલે આરથી કે પહેલાં ત્રીજા સ્તંભથી કરીએ એટલે 1 - એક્સ એટલે 1. 1 છે એ અચળ છે. અચળ છે એ એક્સ અને વાય બંને પર આધારિત નથી. ત્યાર પછીનો MCQ જોઈએ તો 10મો, જે ટેક્સ્ટબુક પ્રકારનો જ છે આમ તો, પણ ઘણી વખત પૂછાયેલો છે. એબીસી પેટી ગુણન 4 આપ્યું છે તો તમારે એ ક્રોસ બી, બી ક્રોસ સી, સી ક્રોસ એનું મૂલ્ય મેળવવું છે. આનું મૂલ્ય મેળવવું છે તો આને સૌ પ્રથમ એ ક્રોસ બી પહેલાંના ડોટ સાથે, ત્રિગુણન શું છે? પહેલાંના ડોટ સાથે બીજા ત્રીજાનો ક્રોસ પ્રોડક્ટ થશે. હવે આ કેમ મેળવવું? તો થોડુંક વિચારીએ. આ પહેલું ભલે એમનેમ રહ્યું. અંદરની વાત કરીએ તો ધારો કે આને એક આપણે સદીશ ધારી લઈએ. ધારો કે આર સદીશ ધાર્યો છે, સે ધ્યાન રાખો. તો સદીશ આર ક્રોસ સી ક્રોસ એ આના જેવું થયું તો શું થાય આનું? તો પહેલાંનો ત્રીજા સાથે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજું. તો આરનો ત્રીજા એરે ડોટ પ્રોડક્ટ કરવો છે. આર એટલે કે બી ક્રોસ સી, સી જ ધ્યાન રાખજો. બી ક્રોસ સી એનો એ સાથે ડોટ પ્રોડક્ટ અને ઇન્ટુ સી.
બરાબર, પહેલા સદિશનો ત્રીજા એરે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજું, પછી માઇનસ, પછી સવળો ક્રમ આવે. આ સદિશનો આ સદિશ બીજા બી ક્રોસ સી નો સી સાથે ડોટ પ્રોડક્ટ, એ જે આવ્યું એને ઇન્ટુ સદિશ એ ક્રોસ બી. આ પેટી ગુણન થશે. બીસી એ ક્રમ બદલીને એને એબીસી પણ લખી શકો, બરાબર, ઇન્ટુ સી સદી. આ એક પેટી ગુણન થશે. પેટી ગુણનમાં બે હાર સરખી એટલે એ મૂલ્ય પેટી ગુણનનું શૂન્ય, શૂન્ય ગુણ્યા સદિશ એટલે શૂન્ય સદિશ થયો. હજી આ પેટી ગુણન છે. પેટી ગુણન છે એટલે એનું મૂલ્ય અદિશ થયું. ધ્યાન રાખો, આદિશ છે. અદિશ એટલે 2 કે 5 કે એવી સંખ્યા હોય, એ સંખ્યા છે. એ સંખ્યાને આપણે બહાર લઈ શકીએ. એટલે કે આનો ડોટ પ્રોડક્ટ કરવો છે તો ડોટ પ્રોડક્ટ સદિશ સાથે થશે. એટલે એ બી સી આ અદિશને બહાર લીધા અને એ ક્રોસ બી ડોટ સી આવ્યું, બરાબર. તો આ પાછું પેટી ગુણન થયું. શું પેટી ગુણન થયું? એબીસી. આના જેવું જ અહીંયા બન્યું. એબીસી પેટી ગુણન ઇન્ટુ એબીસી એટલે પેટી ગુણન એબીસીનો સ્ક્વેર થશે. સરસ એક્ઝામ્પલ છે. ઉપરનું સૂત્ર પહેલાં સમજી લેવું, મગજમાં બેસાડી લેવું, આખું વિચીને ચિત્ર મનમાં ક્લિયર કરી લેવું સૂત્રનું, કે પહેલાંનું ત્રીજા એરે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજું માઇનસ, પછી તો જેમ ક્રમ છે એમ જ અહીંયા ડોટ પ્રોડક્ટ અને ત્રીજો સદિશ એમનો. આ પેટી ગુણન એટલે પહેલાંના ડોટ સાથે બીજા ત્રીજાનો ક્રોસ. એટલું તો ક્લિયર છે. પેટી ગુણન એટલે પહેલાંનો ડોટ પ્રોડક્ટ સાથે બીજા ત્રીજાનો ક્રોસ. હવે ક્રોસ પ્રોડક્ટ અહીંયા કેમ કરવો છે? ઘણા બધા ક્રોસ પ્રોડક્ટ આવી ગયા છે, ક્રોસ જ દેખાય છે બધે. તો આ એક સદિશ છે, બરાબર. ક્રોસ પ્રોડક્ટ સદિશ એટલે સદિશ ધારી લ્યો. એ સદિશ ક્રોસ હજી બીજા બે સદિશ એટલે આવું થયું છે. આ સૂત્રની રીતે ગણો. આ સદિશનો ત્રીજા એરે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ બીજું માઇનસ આ સદિશનો પહેલા સાથે ડોટ પ્રોડક્ટ ઇન્ટુ ત્રીજું. આ પેટી ગુણન છે. એ પેટી ગુણનમાં અહીંયા બે આર હરકી છે એટલે શૂન્ય છે, અહીંયા વીતું છે. આનું પાછું આની એરે ડોટ પ્રોડક્ટ કરો. ડોટ પ્રોડક્ટ સદિશ સાથે થાય. આ અદિશ છે, અદિશને બહાર લઈ લો. આ સદિશ એરે ડોટ પ્રોડક્ટ. તો આ બંને પાછા સરખા થઈ ગયા. પેટી ગુણન એબીસી દર્શાવે. પેટી ગુણન એબીસી ઇન્ટુ પેટી ગુણન એબીસી એટલે પેટી ગુણન એબીસીનો સ્ક્વેર થયો. ચાલો એના પછી આગળ વધો. 10 પછી 11, 12 છેલ્લા છે 13મો. સરસ MCQ. એ બરાબર બી પ્લસ સી સદિશ આપ્યો છે. તો એ ડોટ બી ક્રોસ સી શું થાય? કંઈ જ વાંધો નહીં, આપણે એની જગ્યાએ બી પ્લસ સી મૂકી દઈએ. બીજી રીતે છે પેટી ગુણનથી, પણ આપણે પહેલાં સહેલી રીતે જ ગણીએ. બી પ્લસ સી એની જગ્યાએ બી પ્લસ સી મૂકી દીધા અહીંયા, એટલે આપણને આવું મળ્યું. ડોટ બી ક્રોસ સી આટલું બરાબર છે. હજી આગળ બી ડોટના સંબંધથી બી ડોટ બી ક્રોસ સી પ્લસ સી ડોટના સંબંધથી હજુ આ પેટી ગુણન છે. પેટી ગુણનમાં બી હાર સરખી છે પહેલી ને બીજી એટલે એ મૂલ્ય શૂન્ય. આ પણ પેટી ગુણન છે, એમાંય બે હાર સરખી છે પહેલી ને ત્રીજી એટલે મૂલ્ય શૂન્ય છે. 13 પછી 14માં આગળ વધો. 14મો MCQ. એક અવારનવાર ઉપયોગ થાય છે તો હજી હું અદિશ ત્રિગુણન ફરીથી એક વખત લખી નાખું છું. એ આવું છે એ ડોટ બી ક્રોસ સી અને એને લખીએ છીએ એ બી સી પેટી ગુણન સંકેતમાં. આમ લખ્યું હોય એને આમય લખી શકાય. આમ એટલે શું છે? પહેલાંના ડોટ સાથે બીજા ત્રીજાનો ક્રોસ એવું ગુજરાતી કહી શકાય. અને આમ હોય તો એને પેટીમાં જે ક્રમ છે એ સમક્રમે લખી નાખો.
સમક્રમે એટલે કે યોગ્ય પદ્ધતિથી બબે વખત ક્રમ બદલો તો વાંધો નહીં, ખાલી 2 ક્રમ બદલો તો મૂલ્ય વિરોધી આવે. ટૂંકમાં આવી રીતે લખ્યું હોય તો પહેલાંના ડોટ સાથે બીજા ત્રીજાનો ક્રોસ એમ લખશું, ને આમ લખ્યું હોય તો આમ લખી શકાય. બરાબર. તો આ બે આપણે ધ્યાન રાખશો મુદ્દા. ત્યાર પછીનો આગળ વધીએ 16મો MCQ. હમણાં ગણો એ જ પ્રકારનો છે. a માઇનસ બી ડોટ બી માઇનસ સી ક્રોસ સી માઇનસ એ. પહેલાં આપણે કૌંસનું સાદું રૂપ આપીએ. બી ક્રોસના સંબંધથી બને સાથે બી ક્રોસ સી માઇનસ બી ક્રોસ એ. માઇનસ બી ક્રોસ એ ન લખવું હોય તો પ્લસ એ ક્રોસ બી ક્રમ બદલી નાખો. બરાબર. માઇનસ ન લખવું હોય, માઇનસ શું લખતો બી ક્રોસ એ, ક્રમ બદલો તો પ્લસ એ ક્રોસ બી. પછી સી ક્રોસ સી શૂન્ય સદિશ થાય એ લખતા નથી, માઇનસ માઇનસ પ્લસ સી ક્રોસ એ. હવે ઝડપથી દાખલો પૂરો કરીએ. એ ડોટના સંબંધથી ત્રણેય હારે, એટલે એ ડોટ બી ક્રોસ સી, એ ડોટ બી ક્રોસ સી આવે તો આપણે પેટી ગુણન લખી નાખીએ એ બી સી. બરાબર. ક્રમ બદલાવ. એ ડોટ આવશે તો એ પેટી ગુણનમાં પહેલી બીજી હાર હરખી થશે એટલે શૂન્ય. અહીંયા પણ શૂન્ય એ જ રીતે, અહીંયા પણ શૂન્ય એ જ રીતે, અહીંયા શૂન્ય એ જ રીતે, એ જ રીતે એટલે સમજાય. આનું બી ડોટ એ ક્રોસ બી એટલે પેટી ગુણનમાં બી એ બી, બી એ બી એમ સદિશ લખો એટલે પહેલી ત્રીજી હાર હરખી, અને પાછું અહીંયા માઇનસ બી ડોટ સી ક્રોસ એ. ઓકે. આ પેટી ગુણન એ બી સી, આ બધા શૂન્ય છે. આ પેટી ગુણન માઇનસ બી સી એ. હવે જોવાનું છે કે આ એબીસી છે, આ એબીસી બને છે કે નહીં. તો આપણે એ સદિશને એમ ધક્કો મારીએ અને એ આગળ બેસી જાય તો નિશાની એમ નામ રહે, ક્રમ બદલી જશે. એટલે કે આને એ બી સી એમ લખી શકીએ અને કેન્સલ થયા શૂન્ય. 17મો ગણ નાખીએ છીએ. કંઈક થોડોક પ્રશ્ન બે વિદ્યાર્થીઓએ પૂછેલો છે અગાઉ કે એક MCQ નથી થયો, તો સોલ્વ કરી નાખીએ. શું છે? આઈ ક્રોસ એ ક્રોસ આઈ પ્લસ જે ક્રોસ એ ક્રોસ છે કે ક્રોસ એ ક્રોસ કે. બધે ક્રોસ પ્રોડક્ટ છે. આવી રીતે સદિશ ત્રિગુણનના સૂત્રનો ઉપયોગ કરશું. હજી પણ MCQ છે અને એ સદિશ ધારી લેશું. ધારો કે એ સદિશ છે એ A1I A2J A3K આવો એક સદિશ છે. હવે પહેલું આઈ, હાલો ડોટ પ્રોડક્ટ આ સદિશ ત્રિગુણન અહીંયા લખ્યું એ સૂત્ર પ્રમાણે આઈ ડોટ આઈ છે, ધ્યાન રાખજો. આના બરાબર આઈ ડોટ આઈ એટલે આઈના માનનો સ્ક્વેર એટલે 1 ઇન્ટુ એ. હવે સવળો ક્રમ આઈ ડોટ એ ઇન્ટુ આઈ આવું થાય પ્લસ અહીંથી જે ડોટ જે એટલે જેના માનનો વર્ગ ઇન્ટુ એ એટલે એ માઇનસ જે ડોટ એ ઇન્ટુ જે. ફરીથી કે ડોટ કે આ જ સૂત્રથી ગણીએ છીએ. પહેલાંનો ત્રીજા એરે ડોટ પ્રોડક્ટ એટલે કે ડોટ કે એટલે કેના માનનો સ્ક્વેર એટલે 1 ઇન્ટુ એ એટલે એ માઇનસ સવળો ક્રમ કે ડોટ એ ઇન્ટુ કે.
હાલો એ 3 વખત છે 3a સદીશ લખું છું. આઈ ડોટ એ શું થાય? આનો આઈ સાથે ડોટ પ્રોડક્ટ કરીએ તો શું થાય? આઈ એટલે 100 છે. 100નો આની ડોટ પ્રોડક્ટ કરીએ તો a1 વધે. a1 આઈ. આનો જે એટલે 010 છે. એ એટલે a1 a2 a3 વાળું છે તો a2 વધશે. a2 છે ને એવી જ રીતે અહીંયા a3 કે આ 3માંથી માઇનસ કોમન લઈ લેશો તો એ સદીશ વીધો એટલે કે 2a સદીશ વધે છે જે ધ્યાન રાખજો. આમ ખાસ અઘરું નથી. આ સૂત્રના ઉપયોગથી ગણ્યો છે. પહેલું સ્ટેપ એ રીતે. પછી આઈ ડોટ આઈ આવતું હોય, જે ડોટ જે ને કે ડોટ કે આવે ત્યાં મેં 1 લખી નાખ્યા સીધા. જો કે એમસીક્યુમાં એમ જ હોય. 18મો એમસીક્યુ સોરી 18મા એમસીક્યુમાં આગળ વધીએ તો કંઈક એ ક્રોસ બી ક્રોસ સી ક્રોસ ડી આનું મૂલ્ય મેળવવાનું છે. ઘણા બધા ક્રોસ પ્રોડક્ટ દેખાય તોય બહુ ઝાઝા નથી. હાલો કૌંસ છે એમાં આ સૂત્ર લાગુ પાડવું છે. શું થાય? બી ડોટ ડી ઇન્ટુ સી માઇનસ 16 ક્રમ બી ડોટ સી ઇન્ટુ ડી આટલું બરોબર. હવે આ અદિશ છે એ ધ્યાનમાં રાખજો એટલે કે કોઈ સંખ્યાઓ છે તો હવે એ ક્રોસ કોની હારે? સંખ્યા હારે સદીશ હારે. ક્રોસ પ્રોડક્ટ કોની હારે? તો કે સદીશ સાથે. આ અદિશ છે બી ડોટ ડી એમનેમ રહેશે. અદિશને 12 લખી નાખો, સંખ્યા 12 લખી નાખો. એ ક્રોસ સી માઇનસ એ ક્રોસ બીજા સાથે તો એમાંય બી ડોટ સી સદીશ બી ડોટ સી અદિશ છે એ 12 રાખીએ છીએ ને એ ક્રોસ ડી સદીશ હારે ક્રોસ પ્રોડક્ટ કરો. બરાબર છે? ક્રોસ પ્રોડક્ટ સદીશ સાથે કરાય. વિકલ્પ મળી જશે. વિકલ્પ પસંદ કરતી વખતે ધ્યાન રાખો જો અહીંયા માઇનસ હોય તો એ ક્રોસ ડી હોવા જોઈએ. જો અહીંયા પ્લસ હોય તો એ ક્રમ ઉલટો થઈ ગયેલો હોવો જોઈએ. આટલું બરાબર. ત્યાર પછી હજી આગળ વધી 18 પછી 21 સુધી આ જ રીતે ગણજો. 23મો છે. યુ બરાબર યુ સદીશ આપ્યો છે આઈ પ્લસ છે. વી સદીશ છે આઈ માઇનસ છે. ડબલ્યુ સદીશ છે આઈ પ્લસ 2j પ્લસ 3k આટલું આપેલું છે. યુ વી ડબલ્યુ સદીશ આપ્યા છે અને હજુ આપ્યું છે એકમ સદીશ એન માટે. એન એકમ સદીશ છે એટલે કે એનું માન 1 છે. યુ ડોટ એન શૂન્ય સદીશ થાય. વી ડોટ એન શૂન્ય સદીશ થાય તો ડબલ્યુ ડોટ એન સદીશ મેળવો, એનું માન મેળવો. ડબલ્યુ ડોટ એન મળી જશે પણ એન સદીશ મળી જાય તો થાય. ડબલ્યુ સદીશ તો આપ્યો છે, એન સદીશ મળી જાય બેનો ડોટ પ્રોડક્ટનો માનાંક મેળવવાનો છે એટલે કે એનું ધન મૂલ્ય મેળવવાનું છે. તો આપણું કામ પહેલું શું છે કે એન સદીશ મેળવવું. એન સદીશ ધારી લઈએ. એન કેવો આપ્યો છે? એકમ સદીશ છે. તો ધારો કે એન બરાબર આપણે એ બી સી આવો એક સદીશ ધારીએ છીએ. એન એકમ સદીશ છે, એનનું માન 1 છે, તેથી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર બરાબર 1 આવું આપણને એક સમીકરણ મળ્યું. બરાબર? એકમ સદીશ છે, એનું માન 1. હજી બીજું શું આપ્યું છે? યુ ડોટ એન બરાબર 0 છે.
યુ અને એનનો ડોટ પ્રોડક્ટ કરીએ તો ડોટ પ્રોડક્ટ પહેલા રે પહેલાંનો, બીજા રે બીજાનો, ત્રીજા રે ત્રીજાનો, એ ડોટ પ્રોડક્ટ 0 થાય છે. યુ ડોટ એન બરાબર 0 ઇમ્પ્લાઇડ શું મળે? ચાલો ડોટ પ્રોડક્ટ કરો તો એ પ્લસ બી નો સદીશ બરાબર 0. આવું બીજું સમીકરણ મળ્યું. હજી એક આપ્યું છે વી ડોટ એન. ચાલો ડોટ પ્રોડક્ટ 0 છે. વી અને એનનો ડોટ પ્રોડક્ટ કરો. વી અહીંયા છે, એન અહીંયા છે. તો પહેલા રે પહેલાંનો એ, બીજા રે બીજાનો માઇનસ બી, ત્રીજા રે ત્રીજાનો 0. સમીકરણ 1, 2, 3 એબીસી વાળા સમીકરણો છે. ઉકેલશું એટલે એબીસી મળે. સૌપ્રથમ આ બે સમીકરણો ઉકેલીએ. એ પ્લસ બી ને એ માઇનસ બી સરવાળો કરીએ તો 2a બરાબર 0 મતલબ એ બરાબર 0. એ બરાબર 0 એ કિંમત ગમે એમાં કે બાદ કરીએ એટલે બી બરાબર 0. એ અને બીની કિંમત આમાં મૂકી દઈએ તો સી બરાબર પ્લસ ઓર માઇનસ 1 મળ્યા. બરાબર છે? એ અને બીની જગ્યાએ 0, સી સ્ક્વેર બરાબર 1, સી બરાબર પ્લસ ઓર માઇનસ 1. હા, એબીસીની જે કિંમતો મળી છે એનમાં મૂકીએ તો એન સદીશ આપણને મળ્યો. શું મળ્યો છે? 0, 0 ને પ્લસ ઓર માઇનસ કે. તેથી ડબલ્યુ ડોટ એન સદીશ મેળવવો છે અને એનું પછી ધન મૂલ્ય મેળવશું. ડબલ્યુ અહીંયા છે, ડબલ્યુનો એન સાથે તો પ્લસ ઓર માઇનસ 3 થશે, તો એનું માન છે એ 3 થશે. ઓકે, સરસ. 23મો પછી 24મો એ પણ સરસ છે. એક 24મો એક્ઝામ્પલ સમજવા જેવો છે, જ ધ્યાન રાખજો. ઘણી જગ્યાએ આવી રકમ તમે જોશો. 3 સદીશો એબીસી આપેલા છે. કેવા સદીશો છે કે એનો સરવાળો 0 થાય એવો. ભૌમિતિક રચના કેવી થતી હશે? 24માં સદીશો એ પ્લસ બી પ્લસ સી નો સરવાળો 0 સદીશ થાય છે. તો નીચેના પૈકી ક્યુ સત્ય છે? 4 વિકલ્પો આપ્યા છે. એ ક્રોસ બી બરાબર બી ક્રોસ સી થાય કે શું છે? જો કે ક્રોસ પ્રોડક્ટવાળા બધા વિકલ્પો છે તો આપણે ક્રોસ પ્રોડક્ટ લઈ અને ગણીએ. આનો પહેલાં ભૌમિતિક રચનાની વાત કરીએ, ત્રિકોણની વાત કરીએ. તો જો આ સદીશ એ હોય તો બીજો સદીશ બી આવી રીતે ને ત્રીજો સદીશ સી આવી રીતે. દિશામાં ચક્રી હોય તો એનો સરવાળો 0 થાય, કારણ કે ત્રિકોણના નિયમ પ્રમાણે સદીશ એ વત્તા બી બરાબર સદીશ ઉલટા ક્રમે એટલે કે માઇનસ સી બરાબર એ પ્લસ બી થાય. બરાબર? દિશા મેં આમ લખી છે. આમ હોય દિશા, જો આમ હોય તો એ પ્લસ બી થાય. દિશા ઉલટી છે એટલે આ રીતે માઇનસ સી સામે જાય એટલે એ પ્લસ બી પ્લસ સી બરાબર 0. ચાલો હવે આપણે મુદ્દા ઉપર આગળ વધીએ. વિકલ્પો બધા ક્રોસ પ્રોડક્ટવાળા છે એટલે ક્રોસ પ્રોડક્ટ લઈએ. એ સાથે એ વડે ક્રોસ પ્રોડક્ટ કરીએ. એ ક્રોસ આખે આખું અહીં એ વડે કરવો જ પડશે. તો એ ક્રોસ એ એટલે 0 સદીશ. પછી એવું એ ક્રોસ બી, બરાબર? પછી એવું એ ક્રોસ સી અને 0. તેથી એ ક્રોસ બી બરાબર આ સામે જાય તો માઇનસ એ ક્રોસ સી. ક્રમ બદલીએ તો સી ક્રોસ એ પ્લસ. આ એક મળ્યું. આ એ વડે ક્રોસ પ્રોડક્ટ કરીએ તો આવું મળ્યું છે. એવી જ રીતે બી વડે ક્રોસ પ્રોડક્ટ કરો તો એ ક્રોસ બી બરાબર બી ક્રોસ સી મળશે. આ બંને ઉપરથી શું કહી શકો? એ ક્રોસ બી બરાબર બી ક્રોસ સી બરાબર સી ક્રોસ એ. બીજું કે આવી રીતે ત્રિકોણ દર્શાવે તો એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ છે બંનેને લંબ હોય એવો સદીશ મળે. બી અને સીને લંબ સદીશને, સી અને એ બંનેને લંબ સદીશ મળે. બધા લંબ સદીશ સમાન જ થાય. બરાબર છે? ખાસ તો ચક્રી દિશા છે એટલે કાં તો બધાની દિશા આ તરફની હશે અથવા સામેની છેડે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ ઉપરથી આ મુદ્દો સમજી શકાય. આના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ સમજી શકાય. ઘણા મુદ્દા રસ્તા છે આગળ. ચાલો હવે એના પછી આવો જ 25મો આવો જ એ પ્લસ બી પ્લસ સી બરાબર 0 સદીશ હોય તો એ ડોટ બી ઉદાહરણ ઉપર આધારિત છે.
એ ડોટ બી પ્લસ બી ડોટ સી પ્લસ સી ડોટ એ શું થાય? કેવી રીતે ગણશો? તો સૌપ્રથમ સદિશ શૂન્ય સદિશ છે તો એનું માન શૂન્ય થાય. માન શૂન્ય એટલે માનનો વર્ગ શૂન્ય, એટલે કે શું મળશે આના ઉપરથી? એ પ્લસ બી પ્લસ સી સદિશનું માન શૂન્ય. માન શૂન્ય એટલે એનો સ્ક્વેર, પછી એનો સ્ક્વેર કરી નાખો ને એબીસીનું માન મૂકી દો. એબીસી એકમ સદિશો છે એટલે એનું વિસ્તરણ કરો. કુલ કેટલા પદ આવે? 6. એના માનનો વર્ગ વત્તા બીના માનનો વર્ગ વત્તા સીના માનનો વર્ગ વત્તા 2a ડોટ બી વત્તા 2 ડોટ બી ડોટ સી વત્તા 2c ડોટ એ. એમાંથી આ મળી જશે ને ઓલા ત્રણેય કિંમતો પીસી મૂકી દેશો. એના પર 26-27 ઉદાહરણ ઉપર આધારિત છે. ઉદાહરણ 28 આના ઉપર જ આધારિત છે. આની જેમ જ પણ માન એબીસીના એક નહીં પણ એને બદલે આપેલા સી મૂકવાના, એટલે કે ઉદાહરણમાં છે એ જ રીતે થશે. એના પછી 29મો એક ગણીએ. 29મો સરસ છે. શું છે 29મો? એબીસી એકમ સદિશ છે. એકમ સદિશ એટલે એનું માન બીનું માન સીનું માન 1 આપેલ છે તથા બીજું હજી આપ્યું છે. તો એ માઇનસ બી નો સ્ક્વેર પ્લસ બી માઇનસ સી સદિશના માનનો સ્ક્વેર વત્તા સી માઇનસ એ સદિશના માનના સ્ક્વેરની કિંમત કોનાથી વધારે નહીં હોય? મેક્સિમમ કેટલી કિંમત આવે? મહત્તમ કિંમત મેળવો. તો ચાલો આની કિંમત મેળવવી છે. સેજ ધ્યાન રાખો. હાલો વર્ગ કરવો છે આનો વર્ગ. એ માઇનસ બી ડોટ એ માઇનસ બી ડોટ પ્રોડક્ટ પછી કરીએ તો એના માનનો સ્ક્વેર માઇનસ 2a ડોટ બી પ્લસ બીના માનનો સ્ક્વેર. એવી જ રીતે આનું અને એવી જ રીતે આનું વિસ્તરણ. હવે એબીસીના માન છે ત્યાં 1 લખું તો એનો માન અહીંયા 2 જગ્યાએ 1, એવી રીતે અહીં 2 જગ્યાએ 1, એવી રીતે અહીંયા 2 જગ્યાએ 6 આવ્યા. માઇનસ 2 એ ડોટ બી, અહીંયા માઇનસ 2 બી ડોટ સી હશે. બરાબર, આનું વિસ્તરણ કર્યું, વચ્ચે આવ્યું માઇનસ 2 બી ડોટ સી, માઇનસ 2 કોમન પ્લસ બી ડોટ સી. આમાંથી એ જ રીતે આવે છે સી ડોટ એ. હવે આ કિંમત મેળવવી છે તો હજી કંઈ ખબર નથી પડતી કે આની કિંમત કઈ હશે, કારણ કે આનું મૂલ્ય કોઈ પણ હજી આવી શકે. કોઈ પણ એટલે કેટલું ને શું આવી શકે જ્યારે એકમ સદિશ ત્રણેય હોય ત્યારે. તો એના માટે હજી આગળ જો કે સહેલો છે. અહીંયા જે હમણાં લખ્યું તે જ રીતે મળવાનું છે. સૌ પ્રથમ તો એ પ્લસ બી પ્લસ સી એનું માન જે આવી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો 0 હશે જ, આટલું તો પાકું જ છે. તો એનો સ્ક્વેર એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ છે. તો આનો સ્ક્વેર એના માનનો વર્ગ બીના માનનો વર્ગ સીના માનનો વર્ગ 3 વત્તા 2 એ ડોટ બી, યાદ છે ને સીધું જ, બી ડોટ સી પ્લસ સી ડોટ એ. કારણ કે આવા જ્યાં પદ આવે ને, જ્યાં આવા ત્રણેય પદ એકસાથે, ત્યાં એ પ્લસ બી પ્લસ સીના માનના સ્ક્વેરના વિસ્તરણનો ઉપયોગ થશે જ. ઉદાહરણો 2-3 છે, દાખલાઓ છે. એવી જ રીતે અહીંયા આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થયા. હવે આપણે આવું પદ લાવવું છે તો કેવી રીતે લાવશું? તો સૌ પ્રથમ 3ને સામે લઈ જઈએ, એટલે આ થયા 3 સામે ગયા તો -3. પછી માઇનસ વડે ગુણી નાખીએ, -2 વડે. આપણે આની કિંમત મેળવી છે એટલે અહીંથી 3 સામે લઈ ગયા. પછી -2 વડે ગુણી તો માઇનસ કૌંસ એમનેમ, અસમતા બદલાઈને અહીંયા 3 થયા. પછી હવે 6 ઉમેરી દઈએ તો 6 - 2 ઇન્ટુ કૌંસ, અહીંયા 6 ઉમેરીએ તો 9. આ પદ આ એટલે કે આનું મૂલ્ય મેળવીશું. બરાબર છે.
તો એ મૂલ્ય કેટલું એવું 9 કે 9થી નાનું આવે છે. આનું મૂલ્ય કેટલું એવું 9 કે 9થી નાનું. તો હવે મહત્તમ કિંમત કઈ તો કે 9 છે. બીજી રીતે આ જે પદ આપ્યું છે એની કિંમત 9થી વધારે ન હોઈ શકે. સરસ વિસ્તરણ છે. સૌપ્રથમ આનું વિસ્તરણ એમાં આપેલી કિંમત મૂકી દીધી, આ મેળવ્યું. હવે આ કેવી રીતે મેળવવું? જ્યાં જ્યાં આવા પદ આવે ત્યાં ધ્યાન રાખો કે આના ઉપરથી જ મળે છે. ટેક્સ્ટબુકમાં 2 ઉદાહરણો છે, એક દાખલો છે, અને આમાં હજી 2-3 વખત આવશે આપણે. ઓકે, ચાલો તો આ થયું. ત્યાર પછી આગળ વધો. 30મું સરસ એક્ઝામ્પલ છે. કેટલી વખત પૂછાયેલો મેં આ એક્ઝામ્પલ જોયો છે. લગભગ JEE ગુજકેટની તમામ બુકોમાં આવો દાખલો છે. તમામ બુકો. એ બી એકમ સદીશો છે એટલે એનું માન 1 છે. તથા એક આપ્યું છે A.B બરાબર cos થીટા, જ્યાં થીટા એ A અને B વચ્ચેનો ખૂણો છે. તો A+B નું માન જોઈએ છે. એક વસ્તુ તમને કહી દઈએ કે આવું જે કાંઈ A+B કે A-B કે A+B+C નું માન હોય, કાંઈ જ આનું ન થાય. આમનામ કાંઈ ન થાય. સ્ક્વેર કરો તો થાય. સ્ક્વેર કરો એટલે 2 વખત ડોટ પ્રોડક્ટ A+B પ્લસ A+B. ડોટ પ્રોડક્ટ કરો એટલે એ પણ જાણો છે એના માનનો સ્ક્વેર 2A ડોટ B બીના માનનો સ્ક્વેર એવું થાય છે. A અને B ના માન 1 આપ્યા છે એટલે અહીં 1નો વર્ગ, અહીં 1નો વર્ગ, 1નો વર્ગ 2 થયા. 2 + 2AB. હવે આપણે આગળ વધીએ. વિકલ્પો જોઈએ તો સાઇન કે કોસમાં વિકલ્પો છે ને, તો 2 કોમન લઈ લઈએ. 1 + A.B એટલે cos થીટા આપ્યું છે. જો ન આપ્યું હોય, 2 વચ્ચે ખૂણો થીટા છે એવું કીધું હોય, તો પણ A.B બરાબર cos થીટાના સૂત્ર ઉપર cos થીટા બરાબર શું છે? A.B અપોન એનું માન બીનું માન. એનું માન બીનું માન 1 છે એટલે cos થીટા બરાબર A.B જ વધે. બરાબર? એટલે અહીંયા થયું cos થીટા. 2 કોમન, A.B એટલે cos થીટા. 1 + cos 2 cos સ્ક્વેર અડધો ખૂણો એટલે ટોટલ થયું 4 cos સ્ક્વેર અડધો ખૂણો. વર્ગમૂળ લઈ લઈએ તો A+B નું માન 2 cos θ/2. કોના વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય પ્લસ ઓર માઇનસ કે શું? તો એક તો માન છે તો એના બરાબર ધન લખાય. બીજું કે થીટા 0 થી પાઈની વચ્ચે હોય. 2 સદિશ વચ્ચેનો ખૂણો 0 થી પાઈ વચ્ચે હોય તો એનો અડધો ખૂણો છે θ/2 છે. એ પહેલા ચરણમાં આવે. પહેલા ચરણમાં ધન હોય એટલે ધન જ છે. તો આ વિકલ્પ ટીક કરી નાખો. ત્યાર પછી એક 35માં છેલ્લો MCQ કરાવી દઉં છું. ત્યાર પછી 35 બીજા તમે સોલ્વ કરી રાખજો. નેક્સ્ટ લેક્ચર એ 35 આપણે સોલ્વ કરશું. 35માં x અને y એકમ સદિશ હોય તો XY એકમ સદિશ એટલે xનું માન yનું માન 1 આપ્યું છે અને x.y બરાબર 0 સદિશ આપ્યું છે. તો વિકલ્પ ઉપરથી હવે શું કરવું એ ખબર પડે છે. તો જુદા જુદા વિકલ્પો 4 છે પણ એમાં પૂછ્યું છે x + yનું માન બરાબર શું થાય. બરાબર? x + yનું માન કીધું એમ આમનામ કાંઈ ન થાય. એનો વર્ગ કરો તો થાય. અને વર્ગ હવે આવડી જ ગયેલો હોવો જોઈએ અને યાદ રહી જાય. એના કારણો છે આપણી પાસે કે આનો વર્ગ આખરે ઓલું પૂર્ણપદાવલી જે ઓલું વર્ગવાળું વિસ્તરણ કરો એ પ્રકારનું જ છે. સાવ એવું નહીં, કારણ કે વચ્ચે છે ને એ આપણે ડોટ પ્રોડક્ટ છે એટલું ધ્યાન રાખવાનું છે. ચાલો આ કિંમત મૂકી દઈએ તો 1 0 1 2 મળ્યા. 2 વિકલ્પમાં છે ટીક કરી નાખતા નહીં. આ સ્ક્વેર આવ્યું છે. આપણને x + yનું માન પૂછ્યું છે √2. બરાબર છે? ચાલો તો અહીંયા સુધીના ગણીએ છીએ. હવે પછીના આગળ બધા તમે ગણજો 70 સુધી, અને 70 સુધી થઈ જાય. એમાં જે ડાઉટ હોય મને વોટ્સએપ કરી દેજો. એટલા કે નંબર પાડીને કે લેવલ 1ના આટલા MCQ નંબર
એ વોટ્સએપ કરી દેજો. પછી આ લીથામાં 2 સૂત્ર લખી નાખજો અને ટ્રાય કરજો, બરાબર. અને આ એક વખત ફરીથી ગણી જજો. ઓકે, થેન્ક યુ.